ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? નાઈ ધોઈને ફ્રેશ થઈ જઈ ન વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. ન આજે યોગેશ કાનાજીને સ્નાન કરાવી પંચામૃતથી ને આજે છે એકાદશી ને એકાદશીની બધાને હાર્દિક શુભકામના. આજે કામદા એકાદશી ને આજે કાનાજીને મસ્ત યોગેશ રેડી કરશે ને દિયાવતી કરી. ચલો તમને બતાવો. જો આજે તો કાનાજીને તે યોગેશ રેડી કરાય મસ્ત પંચામૃતથી. આજે તો પંચામૃતથી સ્નાન કરાવ્યું કાનાજી. હવે એમનું પાણી ભરીને મૂકી પાણી દૂધ ઉપર નહીં પાવું. દૂધે ધરાવી દીધું. યોગેશના ફટાકડા ફૂટ્યા. તમને તૈયાર કરે એમાં કોઈ ભૂલચૂક થઈ જઈ હોય તો માફ કરજો. બરાબર. આપણે તો જીના લીધના તો રોડનું લીધને થઈ જાય, પણ મારાથી કદાચ કોઈ આગુ પાછું થઈ ગયું પ્લીઝ માફ કરી દેજો. અહીંયા 12:24 થઈ ગયા, 12:30 થવા આવ્યા અને અહીંયા હું ફરાળી પાપડ શેકું ને મોરેન ખીચડી વઘારીએ ને જોડે દહીં. આજે એકાદશી એટલે ફરાળ. જો એને ફરાળી પાપડ લીધા એ પટેલમાંથી લાવી હતી મુરૈયાના. જો અહીંયા ખીચડી બી વગાડી. મારે સેજલ ખાવાનું ને યોગેશનો ઉપવાસ નહીં એટલે બનાવી દઈએ હવે. પછી આજે તો યોગેશ કાનાજીને જમાડશે. કાનાજીની પ્લેટ રેડી. પાપડ, દહીં, મુરેન ખીચડી. આજે તો યોગેશ જમાડશે કાનાજી. દિયમ વસ્તુ ગોવિંદમ તબ્યમેવ સમર્પणे गृहाणम समर्को भूतवा प्रसन्न परमेश्वर आपकी दी गई वस्तु से आपको भोग लगाया जा रहा. આજનું ભોજન આપવા બધા તમારો ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ. યોગેશે કાનાજીને જમાડી દીધું ને હવે હું ને યોગેશ બંને જમી લઈએ. મૂળે ખીચડી ને જોડે દહીં ને પાપડ ફરાળી. બરાબર ને યોગેશ? બરાબર. ને જોડે જેઠાલાલ ચાલુ યોગેશનો કાં તો મેચ જેઠાલાલ ચાલુ. મેચ નથી જોવી? સાચી વખત ગમે તે વસ્તુ હોય મેચ જ. આ સોરી, મેચ ચાલુ હોય તો ફાઇનલ હોય તો સારું કહેવાય. ના આપણે તો જે કંઈ ખારું હોય એ જોઈ લઈએ. કોઈ નહીં, આપણે તો ભાઈ ના જોડે ફરાળી પાપડ. આ થોડોક વળી ગયો તો ને જો મસ્ત પ્લેટ રેડી. હવે જમી લઈએ. તો ગાઈસ, તમારે બી જમવું હોય, એકાદશીનું ફરાર કરવું હોય તો આવી જજો. મળીએ હમણાં જમીન. હું આવી એટલે આઉટ થયું. જેવો વિડીયો ઉતાર ચાલુ કરે તરત એવું ના કહેવાય. ના તો ખાલી કહું. હે યોગેશ, કોણ જીતશે આજે? મુંબઈ જ જીતવાનું. મારું ફેવરેટ મુંબઈ. તમારું ફેવરેટ શું હોય? ગુજરાત ટાઇટન્સ. એ હજુ હમણાં આવ્યું. પહેલા કયું હતું? પહેલા કોણ હતું? દિલ્હી. આપણે તો પહેલાથી મુંબઈ જ હતું. બિચારો હવે આવ્યો હાર્દિક પંડ્યા. બીજા બેન આવી ગયો. સ્વેટર પેન્ટ રેડી થઈ જાય. હવે જવું સ્ટોરે. જમવાનું તો જમી લીધું. યોગેશ એમને જવાનું બહાર એટલે જવું. થોડીક વાર ઊભી રહે સ્ટોરે. ગમતી નીકળી ગઈ ને હવે જવું. ને યોગેશ એમને જવાનું છે બહાર એટલે એરિયા જશે ને આમાં સ્ટોરે ઊભી રહીશું. આજે તો વેધરે વાદળા કરાય તો વેધર સારું જ નહીં. જો 7:30 થયા અને હવે સ્ટોરેથી ઘરે જવું ને બહાર તો મસ્ત હજુ તો અજવાળું થોડું. બહારનો નજારો આજે ચોદમોમાં આવી જાય બહાર. આજે તો વહેલા જો હજુ 7:30 જ થયા. અહીં
હવે 7:30 થયા ને હવે સ્ટોરથી ઘરે આવી હાથ પગ ધોઈ દીધા ને યોગેશ આવે એટલે ભગવાન માતાજીની દીવાબત્તી કરશી ને હું બનાવી દઉં મખાનાની ભેળ. આજે છે ઉપવાસ બધાને. મખાનાની ભેળ ને આજે કાનાજીની ભૂખમાં મખાનાની ભેળ ને ચીક્કી બનાવીએ થોડીક તલની સિંગની એ ધરાવીશું. ચલો તમે બનાવીએ હવે તમને બતાવું. પહેલાં એ જે કઢાઈમાં વઘારે ને મખાના એ જ કઢાઈમાં પછી આપણે સિંગની ચીક્કી બનાવીએ. પહેલાં એક જ કઢાઈમાં બધું પતી જાય, બહુ વાસણ ઘસવાના પડે. આજે તબિયત સારી છે નહીં. હવે લઈ લે થોડુંક માપનું ઘીમાં વઘારી દઈએ મખાના. હવે ચીક્કી બની જાય, સિંગની તલની મિક્સ અને મખાના વઘારી દીધા. હવે ભેળ રેડી કરીએ ને ચીક્કીના કટકા કરી દઈએ. જો ડીશમાં પાકી દીધી ને હવે એના પીસીસ પાડી દઈએ માપના. હજુ થોડી ગરમ હો. કમ્પ્લીટ પીસ પડી ગયા. જો કાનાજીની પ્લેટ રેડી કરીએ. મખાનાની પ્લેટ લઈ લીધી. ના આજે દાડમ છે નહીં ઘરે, મળતી જ નહીં વોલમાર્ટમાં. ક્યાંય મળતી નહીં. લઈ લઈએ હવે. જે બની જાય છે કડક થઈ જઈએ. તો ખરી મસ્ત કડક થઈ ગયો. ચીક્કી લઈ લીધી. હવે જોડે જ્યુસ મૂલ્યત્ય જોડે ચમચી. કાનાજીની પ્લેટ મસ્ત રેડી થઈ જઈએ. હવે યોગેશ જમાડી દેશે. જો મસ્ત પ્લેટ રેડી થઈ જાય ને હવે યોગેશ કાનાજીને જમાડી દઈ ને પછી અમે જમીશું. બધું તગ ગુંદી બધું હું સાફ કરી દઉં, કચરાને બધું વાળી દઈએ ને બધું ક્લીન કરી દઉં. નીચે જમવા બેસવા માટે પાથરી દઈશ. જો આજે તમારા ઘરે ભેળ જ બનાવી, મખાનાની ભેળ ને જોડે ચીક્કી ચિપ્સ. યોગેશનું ચાલુ જમવાનું લઈ લીધું. યોગેશે ચાલુ કર્યું. હવે ને એસેજલ જ્યુસ મિક્સ કરો ને જમી લે. આજનું અમારું ડિનર આવી રહ્યું ને આજે છે બધાને ઉપવાસ એટલે આજે આ છ. તમારે બી જમવું હોય તો આવી જજો. ને યોગેશનો નથી ઓકે ઉપવાસ હતો પણ ગોટા ખાઈને આવ્યા. થોડાક માટે છો બગાડ્યો. એ છોકે તો ના ના પણ હું મારો ભાગ નહીં આપું. હું મારો ભાગ નહીં આવું. સાચી જ વાત નહીં યાર. એવું કોઈ નહીં, આ તો ખાલી મજાક મસ્તી. ઓકે ચલો જો બહુ મસ્ત બની. જો અહીંયા યોગેશે કટ કરી દીધી. મસ્ત કટ કરી દીધી ને કડક કે મસ્ત બની. આ વખતે અલગ જ થોડીક બનાવી પણ સારી બની. અહીંયા છે બની ભેળ તીખી થોડી કમ્પ્લીટ. દાડમ હોય તો બહુ મજા આવે પણ દાડમ છે નહીં. ખબર નહીં દાડમ ચમ નહીં મળતી. ચલો તાન હું એ મારા અંતે મખાના મિક્સ કરીને જમી લઉં. અહીંયા સેજલ લઉં. ચલો તાન જમીન ન મળીએ. ઓકે ગાઈસ ચલો તાન તમારે બી જમવું હોય ઉપવાસમાં એકાદશીનું તો જમવા આવી જજો. ચલો તાન મળીએ જમીન. 10:35 10:30 થઈ ગયા અને બધું કામ પતી ગયું. જો વાસણે ઘસાઈ ગયા ને કચરા ભરાઈ ગયા. ગેસે સાફ થઈ ગયો ને કાનાજીને 10:37 થઈ છે ને હવે કાનાજીને ઊંઘાડી દે યોગેશે આજે તો. ને હવે કરીએ વિડીયોનો એન્ડ. તો ગાઈસ તમને આજનો મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, કમેન્ટ કરજો. જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ, જય માતાજી, બાય. મળીએ કાલે નયા બ્લોગમાં. બાય.